હેલો અમદાવાદ, હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ગઈ છું। તો ક્યાં વીએસ પરોઠા શાકમાં લાસ્ટ 20 વર્ષ કરતાં પણ વધારે જૂના અને જાણીતા આપણા મેઘાણી નગરમાં પ્રખ્યાત છે। વીએસ પરોઠા શાક તરીકે ઓળખાય છે। ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર અહીંયાની પંજાબી ડીશ છે। 3 પરોઠા, એક શાક, દાળ, ભાત, ડુંગળી અને લીલું। આ તો વાત થઈ સાદી થાળીની। અહીંયા આગળ તમારી મનપસંદ વાનગી બનાવડાવીને પણ શાંતિથી બેસીને આરામથી જમી શકો તેવી ઉત્તમ સગવડ છે, જેનો ટાઈમિંગ છે સવારે 11 વાગ્યાથી માંડીને બપોરના 2:30 વાગ્યા સુધીનો અને સાંજે 6:30થી લઈને રાતના 10:30 સુધીનો। અહીંયાની સ્પેશિયલ થાળી છે 2 સબ્જી, 5 રોટી, જીરા રાઈસ, દાળ ફ્રાય અને સલાડ। તે સિવાય પણ અહીંયા આગળ નાના મોટા દરેક શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે। હવે વાત કરીએ વેજ સબ્જીની, જેમાં તમને સ્પેશિયલ વેજ વીએસ સબ્જી, વેજ તવા મસાલા, વેજ હાંડી મસાલા, વેજ કઢાઈ મસાલા, વેજ તુફાન, વેજ કોલ્હાપુર, વેજ જયપુરી, વેજ વખલવાલા મળી જશે। આટલી બધી વાનગીઓનું નામ સાંભળતાની સાથે જ મારા મોઢામાં તો પાણી આવી ગયું। હવે વાત કરીએ આગળની ડિશિસની। હવે વાત કરીએ શાહી સબ્જીની, જેમાં મિક્સ વેજ, આલુ મટર, સેવ ટમાટર, સેવ ડુંગળી, ચણા મસાલા, દાળ ફ્રાય બટર, દાળ ફ્રાય તડકા, દાળ ફ્રાય મળી જશે। હવે વાત કરીએ કાજુ સબ્જીની, જેમાં તમને કાજુ કોયા, કાજુ કરી, પનીર કાજુ મસાલા મળી જશે। હવે વાત કરીએ રોટી પરાઠા, જેમાં તમને બટર રોટી, સાદી રોટી, પરોઠા, બટર પરોઠા મળી જશે। હવે વાત કરીએ રાઈસની, જેમાં તમને વેજ પુલાવ, વેજ બિરયાની, હૈદરાબાદી બિરયાની, પનીર પુલાવ, કાજુ પુલાવ, જીરા રાઈસ, સાદા રાઈસ મળી જશે। હવે વાત કરીએ રોસ્ટેડ પાપડની, જેમાં તમને રોસ્ટેડ પાપડ, ફ્રાય પાપડ, મસાલા પાપડ, ગ્રીન સલાડ, મસાલા છાશ મળી જશે। હવે વાત કરીએ પનીર સબ્જીની, જેમાં તમને 20 કરતાં પણ વધારે વેરાયટી ડીશ અહીંયા મળી જશે। અને ભાઈ અહીંયાની સરસ મજાની બીજી વાત તો એ છે સુબાકી ફુલકા રોટી બનાવે છે અને એની સાથે 2 સબ્જી, દાળ, ભાત, સલાડની સુબાકી ડીશ હોય છે કે એક થાળીમાં જ પેટ હાઉસફુલ થઈ જાય। બાપુ મોજ પડી જાય। અહીંયાની થાળી એકદમ મસાલેદાર અને ટેસ્ટમાં બેસ્ટ તેમજ સ્વાદિષ્ટ હોય છે। તો અમદાવાદીઓ જૂના અને જાણીતા વીએસ પરોઠા શાકમાં તમે પણ પહોંચી જાઓ થાળીની મોજ માણવા માટે। હવે વાત કરીએ અહીંયાના લોકેશનની। રામેશ્વર 4 રસ્તા, રામજી મંદિરની સામે, મેઘાણી નગર, અમદાવાદ। ભાઈ તમે વિડીયોમાં જોયું હશે કે સુબાકી થાળી બનાવે છે કે એકવાર ખાઓ તો ખાતા જ રહી જાઓ અને પાર્સલ કરાવીને તમારા ફેમિલી માટે ઘરે પણ લઈ જઈ શકો છો। પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે। મારી યુટ્યુબ ચેનલને લાઇક કરીને, કમેન્ટ કરીને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં। અને આવા જ ખાણીપીણીના બીજા નવા વિડીયો જોતા રહો અને ખાણીપીણીની વાનગીઓની મોજ માણતા રહો। અને આવા જ નવા વિડીયો મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જોતા રહો, જેનું નામ છે ફૂડ એન્જોય।